નમસ્કાર મિત્રો, અંધશ્રદ્ધા વિરોધી અભિયાનના એપિસોડ 2માં આપનું સ્વાગત છે. મિત્રો, આની પહેલાંનો આપણે એપિસોડ 1 જોયેલ છે. હવે એપિસોડ 2માં આપણે આપણા દેશમાં આપણી આજુબાજુ બનેલી એવી ઘટનાઓ વિશે જાણીશું કે જે ઘટનાઓ આપણને એવી પરિસ્થિતિમાં મૂકી દે છે કે આ સમયે, આ યુગમાં, આ મોડર્ન યુગમાં પણ આવી ઘટનાઓ બને છે. શું માણસોની માનસિક સ્થિતિ આટલી હદ સુધી હોય છે? તે આપણે આપણા જ દેશમાં બનેલી ઘટનાઓ વિશે થોડી માહિતી મેળવીશું અને આ ઘટનાઓ ઉપરથી આપણે સમાજમાં જાગૃતિ કેવી રીતે આવવી જોઈએ તે જાણવાનું છે. કેવી રીતે આપણે આપણી આજુબાજુ રહેલા માણસોને જાગૃત કરી શકીએ અને આવી ઘટનાઓ ફરીથી ન બને તેના માટેના આપણા પ્રયત્નો હોવા જોઈએ. મિત્રો, આ વિડીયો થકી જો તમે પોતાનામાં અથવા જે વિડીયોમાં માહિતી આપવામાં આવેલી હોય છે તેના થકી તમારી આજુબાજુના મિત્રોમાં, કોઈ સગા સંબંધીઓમાં થોડો પણ જો ફેરફાર લાવી શકો છો તો આ વિડીયો બનાવવાનું કામ સાર્થક થશે. મિત્રો, જોઈએ આપણે આપણી આજુબાજુ બનેલી ઘટનાઓમાંથી થોડી ઘટનાઓ છે તેને આપણે 1 બાય 1 જોતા જઈએ. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે અંધશ્રદ્ધા, સંપત્તિનો લોભ અને વૃદ્ધ દંપતીની હત્યા. હવે આ કેસમાં કેવું બનેલ છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા થયેલી હોય છે. હવે આપણે અહીંયા એક કલ્પના ચિત્ર જોઈએ છીએ. તો આ ઘટના કેવી રીતની છે કે એક વૃદ્ધ દંપતી પોતાના ઘરમાં રહે છે. હવે તેમની પાસે થોડા દાગીના અને સંપત્તિ છે. હવે બહારથી જોવામાં આવે તો એક આ સામાન્ય પરિવાર છે, પરંતુ કેટલાક લોકોના મનમાં એવી માન્યતા જન્મે છે કે જો તાંત્રિક વિધિ કરવામાં આવે, જો કોઈ ખાસ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો તેઓ અચાનક ખૂબ જ ધનવાન બની શકે છે. હવે આ માન્યતા ધીમે ધીમે લોભમાં બદલાય છે અને પછી આ લોભ એક ભયાનક નિર્ણય સુધી પહોંચે છે અને વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવે છે અને તેમની હત્યા કરવામાં આવે છે. ઘરમાંથી દાગીના લઈ જવામાં આવે છે. શરૂઆતમાં આ ઘટના સામાન્ય લૂંટ અને હત્યા જેવી લાગતી હતી, પરંતુ પોલીસ તપાસમાં જેમ જેમ આગળ વધ્યા તેમ બીજી કડીઓ પણ સામે આવે છે. મિત્રો, આપણી પાસે જે માહિતી છે એ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અને અલગ અલગ ન્યૂઝમાંથી જે આપણને સોર્સ મળેલ છે તેના ઉપરથી આપણે એક આ ઉદાહરણ લીધું છે અને આ ઉદાહરણનો ઉદ્દેશ્ય સમાજમાં આવી ઘટનાઓને જાણીને જાગૃતિ ફેલાય અને જે અંધશ્રદ્ધામાં માનતા હોય જે માણસો, જે કેવી રીતે પોતાને અને પોતાના પરિવારને નુકસાન પહોંચાડી શકે છે, તો આપણે તે જાણવાનું છે. તો આગળ વધીએ તો તપાસમાં એક નવી કડી સામે આવે છે. હવે એમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાની પાછળ માત્ર દાગીનાની લૂંટ નહોતી. કથિત રીતે અંધશ્રદ્ધાપૂર્ણ તાંત્રિક માન્યતા પણ જોડાયેલી હતી. હવે એવી માન્યતા કે કોઈ ખાસ વિધિ એવી જોડાયેલી હતી કે જેના દ્વારા સંપત્તિ પ્રાપ્ત થાય. અર્થાત
અહીં અંધશ્રદ્ધા અને લોભ એકબીજા સાથે જોડાઈ ગયા અને તેના પરિણામ એ આવ્યું કે 2 લોકોનું મૃત્યુ થઈ ગયું. હવે મિત્રો, આટલી હદ સુધી અંધશ્રદ્ધા અને લોભ માણસોની હત્યા સુધી પહોંચી શકે છે. તો આપણે આમાંથી શીખવું રહ્યું કે આપણે આજુબાજુ જો કોઈ આવી વાતો કરતા હોય તો તેને કઠોર રીતે સમજાવવા જોઈએ. આ 21મી સદી હાલે છે. 21મી સદી હાલે છે અને આવા સમયે પણ આવી બધી બાબતોમાં માનતા હોય તો એક માણસ તરીકે જીવવું, એ આવી બધી બાબતોને લઈને માણસ તરીકે જીવવું એક શરમજનક બાબત બની જાય છે. તો મિત્રો, આપણે એક બીજો કેસ, તો મિત્રો બીજી એક ઘટના લઈએ તો ગાડેલો ખજાનો મેળવવા માણસની જ નરબલી. હવે આ ઘટનામાં એવું બને છે કે એક વેપારી અચાનક ગુમ થઈ જાય છે. હવે એના પછી ગુમ થયા પછી એનો પરિવાર ચિંતિત થાય છે. એની શોધખોળ શરૂ થાય છે. પોલીસ તપાસ પણ થાય છે અને કેટલાક દિવસની શોધખોળ બાદ નદી કાંઠે જમીનમાં દટાયેલ મૃતદેહ મળી આવે છે. હવે તપાસમાં મૃતદેહની ઓળખ ગુમ થયેલ વેપારી તરીકે થાય છે. હવે સવાલ હતો કે તે ત્યાં કેવી રીતે પહોંચ્યો અને તેની હત્યા કોણે કરી. પોલીસની તપાસ એક એવા જૂથ સુધી પહોંચે છે કે જે ગાડેલા ખજાનાની શોધમાં હોવાનું સામે આવ્યું. કથિત રીતે તેમને વિશ્વાસ હતો કે નદી કાંઠે જમીનની અંદર ખજાનો દટાયેલો છે, પરંતુ તેમની માન્યતા મુજબ મિત્રો જોજો કેવી રીતના માણસોનું વિચારસરણી છે કે તેમની માન્યતા મુજબ આ ખજાનો સામાન્ય રીતે મળી શકે તેમ ન હતો. જોવો છો મિત્રો, આ ખજાનો સામાન્ય રીતે મળી શકે તેમ ન હતો. તે માટે તાંત્રિક વિધિની જરૂર હતી અને પછી અંધશ્રદ્ધાએ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું અને કથિત રીતે એવું માનવામાં આવ્યું કે ખજાનો મેળવવા માટે માનવ બલિ આપવી પડશે. વેપારીને એકાંત સ્થળે લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેની હત્યા કરી નાખવામાં આવી. તો આવી પણ ઘટનાઓ બનેલ છે કે માણસોની માનસ પ્રકૃતિ ઉપર હિંસક વૃત્તિ આવી જાય અને એનું મૂળ કારણ હોય છે અંધશ્રદ્ધા અને લાલચ, લોભ. મિત્રો, આપણે બીજું ઉદાહરણ લઈએ, આગળ વધીએ. મિત્રો, જે આગળનું એક ઉદાહરણ છે એ બહુ ડિસ્ટર્બિંગ છે. તેમાં એવું છે કે 11 વર્ષના બાળકની હત્યા કરવામાં આવે છે અને તપાસમાં ચોંકાવનારો વળાંક આવે છે અને એમાં ઘણી બધી રહસ્યમય બાબતો આવે છે. પણ એક મુખ્ય કારણ એ હોય છે કે જે જાણવા મળતી માહિતી મુજબ એ ઘટનામાં એવું બન્યું હતું કે જે સંચાલકો હોય છે તેને પોતાની શાળાની પ્રગતિ માટે નરબલી આપવી પડે એવી માન્યતાઓ લઈને બેઠા હોય છે અને એના પરિણામરૂપ એક નાના માસૂમ બાળકની હત્યા કરી નાખતા હોય છે. હવે એમાં મિત્રો વારંવાર આપણે યાદ કરવું પડશે કે આ 21મી સદી છે, છતાં પણ આવી બધી બાબતો આપણી આજુબાજુ રહેતી હોય છે. શા માટે? કે શિક્ષણના અભાવના કારણે. જે શિક્ષણ લીધું, શિક્ષણ ક્ષેત્રમાં રહેલા માણસો જો આવી બધી બાબતોમાં માનતા હોય તો જે આપણને શિક્ષણ મળ્યું છે, આપણે શિક્ષણ મેળવ્યું છે, એમાં ક્યાંક ખામી રહી ગઈ છે. આગળ જોઈએ મિત્રો, આગળની ઘટના જોઈએ તો એમાં એવું છે કે સારવારના નામે મહિલાને 10 દિવસ સુધી બાંધી રાખવામાં આવી. હવે આ એક એવી ઘટના છે કે જ્યાં અંધશ્રદ્ધાનો સીધો સંબંધ સારવાર સાથે જોડાયેલો છે.
આપણે આની પહેલાના વિડીયોમાં ઘણી વખત વાત કરેલ છે કે અંધશ્રદ્ધા છે તમને સારવાર થતી અટકાવે છે. જે સમયે તમને જો સારવાર થતી હોય જે મળી જાય તો તમારા શરીરમાં કોઈ પણ રોગ છે અથવા જો કોઈ પણ ખામી, કોઈ પણ જે માંદગી છે એ વધતી અટકતી હોય છે, પણ અંધશ્રદ્ધા તમારે સારવાર થતી જ અટકાવે છે. હવે આમાં એવું છે કે 33 વર્ષની મહિલાની તબિયત ખરાબ હતી અને પરિવાર તરફથી તેને માનસિક સમસ્યા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ યોગ્ય તબીબી સારવાર મળવાને બદલે તેને એક સ્વયંભૂ ધાર્મિક ઉપચાર પાસે લઈ જવામાં આવી અને ત્યાં કહેવાયું કે ધાર્મિક અથવા આધ્યાત્મિક વિધિ દ્વારા તેની સમસ્યા દૂર કરી શકાય છે, પરંતુ આ સારવારનો પ્રકાર અત્યંત ભયાનક હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાને લગભગ 10 દિવસ સુધી એક થાંભલા સાથે બાંધી રાખવામાં આવી હતી. વિચાર કરો કે કેવી રીતે છેતરવામાં આવે છે, આ અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાય છે. જે માણસો કેવી રીતે ફસાતા હોય છે તે જાણવું રહ્યું. આગળની ઘટના જોઈએ. મિત્રો, આ કેસમાં કેવું છે કે યુટ્યુબ પરથી શરૂ થયેલી અંધશ્રદ્ધા અને 14.18 લાખની છેતરપિંડી. આમાં જોઈએ મિત્રો, આમાં કોઈની હત્યા થઈ નથી, પણ એક 14.18 લાખની છેતરપિંડી થઈ છે. તે આપણે કેવી રીતે થઈ અને શું થયું એ જોઈએ તો મિત્રો, અહીં કોઈની હત્યા નથી થઈ, પરંતુ અંધશ્રદ્ધાનો ઉપયોગ કરીને એક મહિલાને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે. એક મહિલાએ પોતાના પતિ અને પુત્રને ગુમાવ્યા હતા. હવે અહીંયા જોજો મિત્રો, કેવી રીતે માણસની માનસિક પ્રવૃત્તિને કેવી રીતે દિશા આપવામાં આવે છે, એની માનસિક પરિસ્થિતિનો કેવી રીતે ફાયદો ઉઠાવવામાં આવે છે તે અહીંયા તમે જોજો. તો 2 નજીકના પરિવારજનોના મૃત્યુ પછી તેઓ ખૂબ જ મુશ્કેલીમાં પરિસ્થિતિમાં મુકાયેલા હતા. તેઓ જાણવા માંગતા હતા કે તેમના પરિવાર સાથે આવું કેમ થયું. હવે આ સમયે એક તો માણસ ગમગીન હોય છે અને જાણવા માંગે છે કે પરિવાર સાથે શા માટે આવું થયું. હવે સર્ચ કરતા યુટ્યુબ સુધી પહોંચ્યા. ત્યાં તેમને યુટ્યુબમાં પણ ઘણા બધા આવી જગ્યાએ માર્ગદર્શન આપવા વાળા, રસ્તો દેખાડવા વાળા હોય છે, કે તેમને તાંત્રિક સાથે સંપર્ક થાય છે અને અહીંયાથી છેતરપિંડીની શરૂઆત થાય છે. શરૂઆતમાં થોડી રકમ અને પછી લાખોમાં વાત પહોંચી જાય છે અને પછી ફરિયાદ નોંધવામાં આવે છે. તો મિત્રો, આપણે આ ઘટના પછી એટલી માહિતી મળે છે, એટલું સમજ આપણને આવે છે કે કોઈ આવી બાબતોમાં ફસાવું ન જોઈએ. કોઈ તમને લાભ કરી આપવાનું નથી. કોઈ તમને આપણા જતા રહેલા સ્વજનો વિશે કોઈ પણ જાતની કાંઈ માહિતી આપી શકવાનું નથી. ખોટો એમાં સમય, રૂપિયા અને ઉર્જાનો બગાડ કરવો ન જોઈએ. મિત્રો, તો આ હતા આપણી આજુબાજુ બનેલા ઉદાહરણો. આ એક રેન્ડમ ઉદાહરણો છે કે આના સિવાય તો ઘણા બધા આપણા દેશમાં ઘણા બધા બનતા હોય છે કે આમાં જે રીતે બતાવવામાં આવ્યા એવા અને એના સિવાયના પણ ઘણા બધા ઉદાહરણો બનતા હોય છે કે જે આપણને એક શરમજનક પરિસ્થિતિમાં મૂકી દે છે. જ્યારે આપણે પોતે ક્લેમ કરીએ કે આપણે વિશ્વગુરુ છીએ, આપણા કહેવાથી બધા કામ કરે છે, નિર્ણયો લે છે,
પણ આવી આવી ઘટનાઓ આપણા દેશમાં બનતી હોય છે ત્યારે આપણે કેવી રીતના વિશ્વગુરુ બની શકીએ તે સમજવું રહ્યું. તો મિત્રો જોઈએ તો આવી જે ઘટનાઓ બનતી હોય છે તેના પાછળનું કારણો આપણે જોઈએ કે શા માટે આવી ઘટનાઓ બનતી હોય છે. તો મિત્રો એમાં આવશે એક તો અજ્ઞાન અને બીજું છે લોભ, લાલચ, પોતાને મહત્વ મળતું રહે એવી મહત્વાકાંક્ષા, આવી બધી બાબતો છે. અને શોર્ટકટ, ઘણા કહેતા હોય છે કે મહેનત કરીને તો ઘણા બધા તૂટી ગયા, કંઈક આવું કરો તો જીવનમાં આગળ વધશો, તમે સાંભળ્યું હશે. પણ મિત્રો આવા જે આવી વાતો કરવા વાળા માણસો હોય છે એ બસ થોડાક જ આગળ જઈને ક્યાંક ને ક્યાંક ફસાઈ જતા હોય છે અને તે સમયે તેમને જીવનની સારી એવી ઠોકર લાગતી હોય છે. મિત્રો મહેનત વગરનું જીવનમાં કાંઈ નથી. જે પણ તમને શોર્ટકટ અપનાવવાનું કહેતા હોય, શોર્ટકટની વાતો કરતા હોય, તેમાં તેમનો અંગત ફાયદો છુપાયેલો હોય છે અને પોતે તેમાંથી કંઈક મેળવવા માંગતા હોય છે. મિત્રો સખત મહેનતનો જીવનમાં કોઈ વિકલ્પ જ નથી. તમે કોઈ પણ વિષયને, કોઈ પણ સમસ્યા પાછળ પડી જાઓ અને એની પાછળ મહેનત કરો તો એનું સોલ્યુશન આવવાનું જ છે. નહીં કે આવી અંધશ્રદ્ધા કે આવા શોર્ટકટો અપનાવીને કે હું કંઈક ધનવાન બની જાઉં, મારી સ્કૂલ સારી એવી કમાણી કરવા માટે, અમને ખજાનો મળી જાય, મારી સારવાર થઈ જાય, મારા સ્વજનો જતા રહ્યા છે તે પાછા આવી જાય. આ કોઈ જ બાબત બનવાની નથી. મિત્રો આપણે સમજવું રહ્યું કે આપણી પાસે આવી વાતો લઈને માણસો આપણા મગજને ડાયવર્ટ કરતા હોય છે અને આપણે સાચી દિશામાં જતા હોય છતાં ખોટી દિશામાં ભટકાઈ જતા હોય છે. તો આપણે આવી બાબતોથી કેવી રીતે બચી શકીએ? તો એક તો મન મક્કમ રાખવું. જો અને મન મક્કમ હશે તો તમે સાચી દિશામાં જઈ શકશો, એની પૂરેપૂરી શક્યતા છે. અને માહિતી મેળવવી, કોઈ પણ ઘટના વિશે આગળ પાછળની 36 ડિગ્રી મતલબ કે 360 ડિગ્રીના ખૂણામાં વૈચારિક રીતે તમને માહિતી મળે તો તમે આવી અંધશ્રદ્ધાની બાબતોમાં ફસાશો નહીં. અને જ્યાં જ્યાં પણ આવી બાબતો ના કૂપણ ફૂટતા હોય ત્યાં જ બંધ કરાવી દેવી જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ. કારણ કે આપણે જો આવી બાબતોને જતી કરશું કે તો એ ભાઈના ઘરે થાય છે ને, તો કાલ ઉઠીને અહીંયાથી ઉઠતો આપણા ઘરે પણ આવી શકે છે. એટલે જો તમે એમ માનતા હોય કે અમે સાયન્સના વિદ્યાર્થીઓ છીએ, અમે આવી બાબતોમાં નથી માનતા, તો મિત્રો ત્યાંથી પૂરું નથી થઈ જતું. આપણે બની શકે એટલા માણસોને જાગૃત કરવા પડશે અને તો જ આપણે સમાજ માટે કંઈક કર્યું છે એવું આપણે કહી શકીશું. બીજું, આજકાલ માણસોના હાથમાંથી કંકુ નીકળે છે, કોઈ મૂર્તિઓ દૂધ પીવે છે, કોઈ ચાંદમાં કોઈને કાંઈ દેખાય છે. તો આજકાલના સમયમાં આવું બધું ઘણું થતું હોય છે. તો આવા ચમત્કારો થાય છે, તો આવા ચમત્કારોની જગ્યાએ એવા કેમ ચમત્કારો નથી થતા કે જે આપણા વાતાવરણમાં પ્રદૂષિત હવા છે તો એ શુદ્ધ થઈ જાય, કે પછી પાણી જે પ્રદૂષિત થઈ ગયું છે એ શુદ્ધ થઈ જાય, કે પછી જે આપણને ખાણીપીણીમાં જે ભેળસેળ મળતી હોય છે તે એક જ ચપટીમાં ચમત્કારમાં શુદ્ધ થઈ જાય. શા માટે આવા ચમત્કાર કોઈ કરતા છે? નાના નાના ચમત્કારોમાં કેમ પડે છે? હાથમાંથી કંકુ નીકળે છે,
પછી કોઈ મૂર્તિ દૂધ પીવે છે. કેમ કેમ સૌનું વિશ્વનું કલ્યાણ કે નથી કરવું? તો કલ્યાણ કરવું હોય તો મોટા ચમત્કારો કેમ નથી કરતા એમ?